નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. ગુજરાત એટીએસે દેશની સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાની જાસૂસોને પૂરી પાડતા 2 વ્યક્તિઓની ધરપકડ કરીને જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા બંને જાસૂસોમાં એક મહિલા અને એક પૂર્વ આર્મી જવાનનો સમાવેશ થાય છે. ગુજરાત વહીવટી સુધારણા પંચ દ્વારા તેનો 6થો ભલામણ અહેવાલ સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં રાજ્યમાં ભરતી પ્રક્રિયાને ઝડપી, પારદર્શી અને યુવા કેન્દ્રિત બનાવવા માટે 9 જેટલી મહત્વની ભલામણો કરવામાં આવી છે. સુરત શહેરની કુખ્યાત અને વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે. કીર્તિ પટેલ પર ખંડણીખોર પ્રવૃત્તિઓ અને સોશિયલ મીડિયા પર લોકોને બદનામ કરવાના અગાઉથી જ અનેક આરોપો છે. આ નવી ફરિયાદમાં પણ ધમકી અને બદનામ કરવાના આક્ષેપો મૂકવામાં આવ્યા છે. કાશ્મીરમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. કાશ્મીર ખીણના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન માઇનસમાં પહોંચી ગયું છે. તાપમાન ઘટવાની સાથે ખીણમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધી ગયું છે, તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 23.7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું, જે સિઝનનું સૌથી ઓછું મહત્તમ તાપમાન હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 6.7 ડિગ્રી સેલ્સિયસ હતું. સીપીસીબી અનુસાર દિલ્હીમાં વાયુ પ્રદૂષણ 335 એક્યુઆઈ સાથે હજુ પણ વધારે ખરાબ કેટેગરીમાં રહ્યું હતું. છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો, જેમાં 12 માઓવાદીઓ કે નક્સલવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે 3 જવાનોના પણ મોત નીપજ્યા છે અને 2 ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. પાન મસાલાને લઈને કેન્દ્ર સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. કાનૂની મેટ્રોલોજી સુધારા નિયમો 2025 અનુસાર હવે તમામ કદ અને વજનના પાન મસાલા પેક પર છૂટક વેચાણ કિંમત અને અન્ય તમામ સંબંધિત માહિતી દર્શાવવી ફરજિયાત છે. અમેરિકાનું એક F-16 ફાઇટર જેટ બુધવારે ટ્રેનિંગ મિશન દરમિયાન કેલિફોર્નિયામાં ક્રેશ થઈ ગયું હતું. દુર્ઘટનાગ્રસ્ત થતાની સાથે જ ફાઇટર જેટ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. સાઉથ આફ્રિકા વિરુદ્ધ બીજી વન ડેમાં ટીમ ઇન્ડિયા 359 રનનો ટાર્ગેટ પણ ડિફેન્ડ ન કરી શકી હતી. રાયપુરમાં બુધવારે મહેમાન ટીમે 6 વિકેટ ગુમાવીને 50મી ઓવરમાં ટાર્ગેટ ચેસ કરી લીધો હતો. ટીમ તરફથી એડન માર્કમે સદી ફટકારી હતી. કૃતિ સેનનની બહેન નુપુર સેનન તેના બોયફ્રેન્ડ અને જાણીતા સિંગર સ્ટેબિંગ બેન સાથે આગામી જાન્યુઆરી માસમાં લગ્ન કરી રહી છે. તેમના લગ્ન ઉદયપુરની એક 5-સ્ટાર હોટલમાં યોજાશે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી